વિસનગર તાલુકાના વાલમ ગામે મતદારના નામ ચાલુ યાદીમાં હોવા છતાં 7 નંબરનું ફોર્મ આપતા મતદાર વિસનગર પ્રાંત ઓફિસે દોડી આવ્યા. વિસનગર વિધાનસભા વિસ્તારમાં વાલમ ગામે મતદારોના યાદીમાંથી કોઈપણ ચોક્કસ પુરાવા વિના તેમજ ખોટા વ્યક્તિઓની વાંધા અરજીઓના આધારે નામ કમી કરવાની પ્રક્રિયા કરવામાં આવી રહી છે. એવી શંકાના આધારે વાલમ ગામના જાગૃત મતદારો દ્વારા વિસનગર ખાતે પ્રાંત ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું. વાલમ ગામના તમામ મતદારોની એક જ માંગ હતી કે મતદાન યાદીમાંથી નામ કમી ન થાય અને મારું ભારતીય નાગરિકત્વ જળવાઈ રહે માટે વિસનગર ખાતે પ્રાંત ઓફિસરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. વાલમ ગામના જાગૃત આગેવાન મનુજી ઠાકોર, કોંગ્રેસના અજમલજી ઠાકોર અને આમ આદમી પાર્ટીના નરેશ પ્રજાપતિ અને ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહ્યા. આમ આદમી પાર્ટી અમે આવેદનપત્ર વિસનગર વિધાનસભાની અંદર 65 ગામની અંદર અને નગરપાલિકાની અંદર ઘણા નામો સરકારના કેટલાક ઇશારે અને ખોટા અરજદારો ઊભા કરી જે વ્યક્તિ ખરેખર અરજી આપી નથી એના નામે બીએલઓએ ખોટી રીતે નામ રદ કરવા માટેની અરજીઓ આપેલી છે. એ બાબતે અમે પ્રાંત સાહેબને રજૂઆત કરી કે સાહેબ આ રીતે કોઈ મતનો અધિકાર કોઈનો છીનવાઈ ન જાય અને સાચા વ્યક્તિને અહીંયા છેક વિસનગર સુધી ધર્મના ધક્કા ના ખાવા પડે એના માટે આપ યોગ્ય અમે રજૂઆત કરી છે. જો 7 દિવસની અંદર અમારી રજૂઆતને સાંભળવામાં નહીં આવે તો અમે ઉગ્ર આંદોલન કરીશું અને મતદાનનો જે અધિકાર આપણે સંવિધાનિક રીતે મળેલો છે એનો કોઈનો છીનવાઈ ન જાય અને લોકો હેરાન ના થાય એના માટે અમે ઉગ્ર રજૂઆત કરી છે અને અમે લીગલી નોટિસ પણ પાઠવેલી છે. તો આ બાબતે અધિકારીઓને પણ એટલી વિનંતી કરીએ છીએ કે જો તમે કાયદામાં રહીને સંવિધાનનું કામ કરશો તો તમને તકલીફ નહીં પડે, નહીંતર અમે પૂરેપૂરી રીતે કાયદાકીય પ્રક્રિયા રીતે પણ અમારી પાર્ટીની રજૂઆત છે કે તમે સાચા મતદારોને યોગ્ય રીતે એમને પૂરો અધિકાર એમને જળવાઈ રહે એવી એક લાગણી અમે વ્યક્ત કરી છે. શું બાબતે આપણે આવેદનપત્ર આવ્યું? વિસનગર શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ આવેદનપત્ર એ આપ્યું આજે અમે વાલમ ગામમાં ઠાકોર સમાજના 61 નામ વોધા અરજી જે આવી હતી બોગસ નામે વોધા અરજીઓ આપીને જે સાચા મતદારોના નામ કમી કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એટલે અમે વાલમ ગામના જે 61 લોકોનો જે નામ હતો એમને લઈને હોય પ્રાંત અધિકારીને મળ્યા અને જે વોધા આપવાવાળા વ્યક્તિઓ 3-4 અમે મળ્યા એમને એવું કીધું ભાઈ અમે તો કોઈને વોધા અરજી આપી જ નથી, અમે અરજી આપી જ નથી, અમે જાણતા જ નથી. તો અમે પ્રાંત અધિકારીને કહ્યું કે ભાઈ જો વોધા અરજી આપવાવાળો વ્યક્તિ જે ખોટું એ કહે છે કે હું જાણતો નથી તો આ વોધા અરજી આપે છે કોણ? એટલે બધું બોગસ સરકાર ખોટી રીતે બોગસ અરજદારો ઊભા કરીને સાચા મતદારોના નામ કમી કરવાનું જે ષડયંત્ર ચાલી રહ્યું છે એટલે અમે પ્રાંત અધિકારીશ્રીને આવેદનપત્ર આપ્યું અને ઉગ્ર રજૂઆત કરી કે અમારે આ જે ખોટી અરજીઓ કરવાવાળા વ્યક્તિનું નામ જોઈએ, નહીં તો અમે ધરણા ઉપર બેસી દઈશું. શું તમારું નામ પરિચય બોલજો. શું નામ આપનું? ઠાકોર મનુજી અમરજી વાલમ. તમે સરકાર બારામાં આવેદનપત્ર આપ્યું? અમે આવેદનપત્ર એટલા માટે આપ્યું કે જ્યાં બધી 7 નંબરનું અરજી ફોર્મ આવ્યું ને એ રદ માટેનું બરાબર, તો અમને બીએલઓએ એવું કીધું કે અમે સહી કરીને મને આપો. તો અમે જોયું તો આ તો રદ માટેનું હતું તો અમે સહી કરીને હજુ ફોર્મ આપ્યું નથી. આપ્યું તો રદ થઈ જાય ને, તો એના માટે અમે અહીંયા પ્રાંત અધિકારીમાં રજૂઆત કરવા માટે આવ્યા હતા.